તો ઐતિહાસિક ક્ષણ જેના સાક્ષી બન્યા છે આપણે આજ મુદ્દે વાત કરીશું। કથાકાર રમેશ બાપુ આપણી સાથે જોડાઈ ગયા છે। બાપુ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। બાપુ, એક ઐતિહાસિક એવી ક્ષણ કે જેની રાહ વર્ષોથી જોવાતી હતી કે ક્યારે રામનવમી આવશે અને ભગવાન રામની આપણે આ પ્રકારે પૂજા કરીશું, તેમના મસ્તક પર સૂર્ય તિલક આપણને જોવા મળશે। એક ક્ષણ અત્યારે આપણે જોઈ રહ્યા છે, આપનું શું કહેવું છે? જય શ્રી રામ દર્શક, આ બાબતે તો પરમાત્માની એક તો કૃપા વરસી રહી હોય એના માટેનો સંકેત છે કે આજે આપણા દેશ ઉપર, વિશ્વ ઉપર પરમાત્માની કૃપા વરસી રહી છે અને એનો આપણને આ એક જાતનો સંકેત છે। બીજું કે 500 વર્ષ પછી આજે રામલલા આપણી અયોધ્યામાં બિરાજમાન થયા। તો એ અયોધ્યામાં આજે આનંદ ઉત્સવ જે ઉજવી રહ્યો છે અને એ આનંદથી આજે આપણો ભારત દેશ તો નહીં, આખું વિશ્વ એ આપણા રામલલ્લાને વધાઈ આપી રહી છે। એવો આનંદ છે અને એ આનંદમાં આપણે બધા ગરકાવ થઈ ગયા છીએ। આજે આનંદ એવો છે કે ખુદ આ મોરારી બાપુ પણ આમાં આટલું લાવી છે। જ્યારે એમને વધાઈ આપી ત્યારે કચ્છમાં મોરારી બાપુની કથા ચાલી રહી છે, એ બાપુએ પણ વધાઈ આપતા આમાં આટલું લાવી દીધા। ત્યારમાં એકતરીઓનો આ જન્મોત્સવ છે, એ વધાઈ એ બાપુએ આપતા ગળા થઈ ગયા। તો એવા બાપુને આપણે ખરેખર સાંભળ્યા। બીજું કે તમે જે કહ્યું કે સંકેત તો એ છે કે પરમાત્મા મને તમને કહે કે દિવ્ય દ્રષ્ટિ હું તમને આપું છું, દિવ્ય દ્રષ્ટિ જે આપણે જોઈએ તો આપણે બધા બસ એ બાપુ, અહીં વિજ્ઞાન અને આસ્થાનું સંગમ જોવા મળી રહ્યું છે। એ પણ સમજવું છે કે ભગવાન રામલલાના મસ્તક પર જે સૂર્ય તિલક થાય છે સૂર્ય કિરણ દ્વારા, એનું મહત્વ શું છે, સંકેત શું છે? આ સૂર્યવંશમાં ભગવાન પ્રગટ થયા। હવે સૂર્યવંશમાં ભગવાન પ્રગટ થયા છે એટલે સૂર્યવંશથી આ સૂર્યદેવ ભગવાન પોતે રામલલાના લલાટમાં તિલક કરી રહ્યા છે। એટલે એનું સંકેત છે કે સૂર્યદેવ ભગવાન ખુદ આવી અને રામલલાના લલાટમાં તિલક કરી રહ્યા છે, એ એનો સંકેત છે। જી બાપુ, રામાયણનો એકાદ પ્રસંગ આપના મુખે સાંભળવાની ઈચ્છા। રામચરિતમાનસમાં ભગવાન રામનો જન્મ થયો ત્યારે એક આનંદ આજે આપણે અયોધ્યામાં ઉજવાઈ રહ્યો અને આપણે જોઈએ પણ છે લાઈવ। તો એ વિશે થોડી તમને વાત કરીશ। ભગવાન રામ આપણા ભારત દેશમાં જન્મ લઈ અને આખા વિશ્વનું કલ્યાણ કરવા માટે આવે છે। પરમાત્મા માનવ શા માટે બને છે? એની પાછળનું એક જ કારણ કે પરમાત્મા એમ કહે છે કે હે માનવ, આજે હું બ્રહ્મ હોવા છતાં પણ હું આજે માનવ બનીને તમને સંકેત કરી રહ્યો છું કે માનવ બનીને મારી જેમ તમે જીવન જીવજો। તમારું જીવન અડચણ ન હોવું જોઈએ। તમારું જીવન જોઈ અને આખી દુનિયા એનો બોજ લે અથવા આખી દુનિયા એમાંથી સબક શીખે, એવી રીતે ભગવાન રામ મને તમને માનવ અવતાર ધારણ કરી અને આપણને શીખે। ભગવાન રામ માનવ બનીને આવ્યા છે અને કહે છે કે આટલું દુઃખ પડે ત્યાં સુધી તમે ગભરાતા નહીં જેટલું મને દુઃખ પડે છે। તો એ દુઃખ બતાવીને આપણને બધાને ધીરજ આપે છે, સંકેત કરે છે કે આપણે દુઃખમાં ડરી જઈએ, દુઃખમાં પછી આપણે બધા એટલા બધા નાસીપાસ થઈએ। એટલે રામ પોતે બોલે છે કે નાસીપાસ થતા નહીં, મારા જેવું દુઃખ તો તમને પડી જાય। એક રાજકુંવર હોવા છતાં પણ આજે મારે 14 વર્ષ વખત આવ્યો અને જે મને જે જે વનમાં મેં આનંદ મેળવ્યો એવો આનંદ તમે પણ તમારા દુઃખમાં કદાચ લઈ શકો છો, પણ મારી રીતે જીવન જીવો છો। ભગવાન રામ પોતાનું જીવન બતાવી અને આપણને જીવતા શીખવ્યું એ આ પ્રસંગ છે। અને ભગવાન રામ એટલે મને તમને શીખવાનું લાગ્યું। દરેક ઋષિ મુનિઓને ભગવાન મળવા જાય તેની પણ એક શિખામણ છે કે તમે વિનમ્ર બની અને દરેક વડીલોને, દરેક મોટા માણસોને વિવેકથી વંદન કરતા કરજો। ભગવાન રામ બ્રહ્મ હોવા છતાં દરેક દંડવત કરે છે ઋષિ મુનિઓને, કારણ કે નમ્ર બને છે। બ્રહ્મ હોવા છતાં પણ નમ્ર બની અને ઋષિ મુનિઓને એ દંડવત કરે છે। તો આ એનું કારણ ભગવાન રામ મને તમને માનવ બનતા શીખવે છે કે માનવ બનો, શરીરે ભલે માનવ છો પણ જો તમારામાં માનવતા ન પ્રગટે તો તમને માનવ કહેવાને લાયક નથી। આજે આપણે ઘણી જગ્યાએ હિંસાઓ ને થતી જોઈએ ત્યારે એમ થાય
શરીર છે માનવનું, પણ તમે આખી હિંસાઓ કરીને સુકામ તમે માનવપણાને કલંક લગાવો. ભગવાન રામ માનવ બની મને આપણે વધારે આકર્ષણ આપે છે કે તમે એવી રીતે જીવન જીવો કે બીજાને સુખ મળે. તમને તો સુખ મળશે પણ તમે બીજાને સુખ આપો તો જ મળે. બીજાને સુખ નહીં આપો ત્યાં સુધી તમને સુખ નહીં મળે. પોતાના સુખ સ્વાર્થ માટે આપણે બીજાને સુખી કરીએ એ સુખ નથી, એ તો દુઃખ જ છે. બીજાને સુખી કરો એ ભગવાન રામ તમને શીખવે છે. તો આ એક પ્રસંગ છે. પ્રસંગો તો એક રામાયણમાં તમે જો તો અદભુત છે. આજે આપણે મોરારી બાપુ કથામાં જે પ્રસંગો કહે છે અને એમાંથી જ આપણને જ્ઞાન ને ઉપદેશ મળે છે. તો એ ખરેખર આપણે જીવનમાં જીવવા માટેના એક ખરેખર આ બધા એક પ્રસંગો મને તમને સંકેત આપે છે કે તમે જીવન એવું રીતે જીવો કે તમારું જીવન જોઈ અને દુનિયા પણ શીખે કે નહીં, જીવન જીવવું હોય તો આવી રીતે જીવન જીવાય. આપણા જીવનથી લોકો બોધ લે, શિખામણ લે એવું જીવન જીવો. નકલ કરી અને નકલ એવી કરો કે તમારી નકલથી કદાચ કોકને સુખ પ્રાપ્ત થાય અથવા તો કોકનું જીવન સુધરી જાય એવી નકલ કરો. નકલ જેવી તેવી ન કરો. ડાકુની નકલ ન કરાય, ગુંડાની નકલ ન કરાય. કરો તો કે સજ્જનની નકલ કરો, કોઈ સાધુ સંતની નકલ કરો. તો એ સાધુ સંતની નકલ કરતા કરતા પણ તમને કદાચ તમારામાં સાધુ પણ આવી જાય. દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત એવું છે કે કલાકાર પોતે નરસિંહ મહેતાનું રૂપ લઈ અને સ્ટેજ ઉપર આવે છે. નરસિંહ મહેતાનું રૂપ લઈને સ્ટેજ ઉપર એ કલાકાર આવે છે ત્યારે એ કલાકાર પોતે નરસિંહ મહેતાની જેમ કરતાલ લઈ અને ગાતો હોય છે. હવે એનું પાત્ર પૂરું થયું. પછી પડદા પાછળ ગયો. તો પડદા પાછળ ગયો તો પછી એને કહ્યું કે હવે આ વેશ ઉતારવાનો છે નરસિંહ મહેતાનો, તો લાવો ને મારા ઉતારે જે ઉતારો. અત્યારે ઉતારો થોડો દૂર હતો, અહીંયા મારે પડદા પાછળ ઉતારો નથી. એ જે વેશ છે એ માણસ પોતાના ઉતારે જવા નીકળે. તેની પાછળ 4 સ્ત્રીઓ આવી. એ 4 સ્ત્રીઓ અડું થઈ ગયા. આને સ્પર્શ કરવા જતી હતી પણ સ્પર્શ કરતી નથી, કરી શકતી નહોતી. એટલે પેલો માણસ રારી ઘડી આમ પાછળ જુએ. એક તો રાતનો સમય હતો, 4 સ્ત્રીઓ પાછળ આવે, આમાં એની સ્પર્શ કરવાની આમ કોશિશ કરે. પેલો થોડું ડરતો તો કે આ સ્ત્રી કોણ છે, ક્યાં કરે આમ ભરવાની કોશિશ કરી. હું એમને ઓળખતો નથી, એ મને ઓળખતી, અને કેમ આ રીતે કરીએ. પણ છતાંય બુલા ચાલ્યા વગર છૂટો હતો. પોતાને ઉતારે આવે. જ્યાં ઉતારે પોતે પ્રવેશ કરે ત્યારે પેલી સ્ત્રીઓ ઉભી રહી. ત્યારે પેલા એ ન રહેવા કહ્યું કે બેનો, આ હું તમને ઓળખતો નથી. તમે ઠેઠ ત્યાંથી આ જે સ્થળ થયો જે સ્તરે જ્યાં પ્રસંગ ઉજવાય ત્યાંથી તમે પાછળ આવો તો અહીં સુધી આવી તો તમારું આવવાનું કારણ છે. ત્યારે એ 4 સ્ત્રીઓએ એટલું જ કહ્યું કે હે કલાકાર, હવે 4 કોણ છે તને ખબર નથી? ના, તમે 4 તારા જીવનમાં બનેલી હિંસાઓ જે કરી છે એ અમે 4 હિંસાઓ છીએ. જી આજે જે જી બાપુ આપની પાસે આવું છું. હાલ આરતી થઈ રહી છે, તેના દર્શન કરી લઈએ. આપ જોડાયેલા રહેજો. રમેશ બાપુ, આપ કહી રહ્યા હતા અને એ પણ જાણવું છે કે હાલની જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, વૈશ્વિક પરિસ્થિતિ, દેશની આંતરિક પરિસ્થિતિ, ભગવાન રામના જીવનમાં પણ ઘણા બધા એવા પડકારો આવ્યા હતા. રામ ભગવાનના જીવન ચારિત્ર પરથી, જીવન માનસ પરથી આપણને શું શીખ મળે છે, શું સંદેશ મળે છે જે હાલની પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ રહે આપણા માટે? હાલની જે પરિસ્થિતિ આપણા દેશમાં આપણા વિશ્વમાં થઈ રહી છે
કે ભગવાન રામ આપણને સંકેત કરે છે કે બધાને સંભાવથી દર્શન કરો, બીજું કે બધાને હળી મળી અને બધાની સાથે રહો, કોઈની સાથે વેરઝેર ન થવું. ભગવાન રામ પોતે રાવણ સાથે પણ વેર કરી નથી. ભગવાન રામની સાથે રાવણે વેર કરી. ભગવાન રામ તો કહે છે કે હું તારી સાથે વેર ન કરું, જો તારી સાથે હું વેર કરું હું તારા જેવો જ થઈ જાઉં, હું પણ રાવણ જ બની જાઉં. ભગવાન રામે કોઈની સાથે વેર કરી નથી. એટલે ભગવાન પોતે કહે છે કે જીવનમાં એવું જીવો કે તમે કોઈની સાથે વેર ન કરો. એમ આપણને બધાને શીખવે છે. અત્યારે આ પરિસ્થિતિ એવી છે કે ખરેખર આ વેર ભાવ આ એનાથી જ આ બધું થઈ રહ્યું છે. બસ એકબીજાને વેરભાવથી જુએ છે અને જે ખરેખર એકબીજાને આમ એ રીતે જગતૂક રીતે જુએ છે અને એના લીધે આ બધા ખરેખર ઘટનાઓ ઘટે છે. બાકી બધાને સમાન દ્રષ્ટિ ભગવાન રામે ગીધને પણ જે દ્રષ્ટિએ જોયો છે એ દ્રષ્ટિએ જ વિભીષણને પણ જોયો છે. ભગવાન રામ કહે છે મારા માટે ગીધ પણ બરાબર એટલે છે, જટાયુ પણ એટલો બરાબર છે અને મારા વિભીષણ ભલે રાક્ષસ છે, રાવણનો ભાઈ છે, એને પણ ભગવાને કહ્યું કે તું પણ સંત છે. ભગવાને એને સંતના દર્શન એનામાં કર્યા. તો આ રીતે ભગવાન રામ દરેકને સમાન દ્રષ્ટિ જોવાનો આપણને સંકેત કરે. જી રમેશ બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે આજે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ને ભગવાન રામ એ જ સંકેત, એ જ સંદેશ આપે છે કે આપણે સૌએ હળી મળીને રહેવું જોઈએ. हमारा सब कुछ है, हमारा देश का गौरव है, हमारा स्वाभिमान है, हमारी संस्कृति है और हमारे परमात्मा तो वो हैं ही. तो आज सभी इस शुभ अवसर पर आप सभी को बहुत बहुत शुभकामनाएं. भगवान राम ने जो हमें रास्ता दिखाया है वो एक बहुत ही पॉजिटिव रास्ता है, सत्य का मार्ग है और संवेदनशीलता का मार्ग है, सभी लोगों को साथ लेकर चलने का मार्ग है. क्योंकि उनका अपना जीवन बताता है कि उन्होंने सभी जो उस वक्त पिछड़े थे या जो भी इस तरह के व्यक्ति थे उन सबको साथ लेकर चले. वो बहुत सारी शिक्षाएं देता है हमारा राम का चरित्र.